बाकी फूल खिलता है कमल का, वो भी पानी ही में। जी गुरु जी। फूल खिलता है कमल का, वो भी पानी में है। जी पानी के उसके मूली के पास जाओगे तब कादव है ये। जी गुरुजी। गुरुजी તેની સાધના કઈક વિશેષ પ્રકારથી અનુષ્ઠાનજી 40 દિવસ કે 45 દિવસના એમ કહેવાય છે કે ભૈરવ સાધના છે? ભૈરવ સાધના 21 દિવસની આવે. જી બાપજી. એના થોડુંક બાપજી તેને શું છે કે કાળા વસ્ત્ર, બેવાનું લાલ વસ્ત્ર છે, બેસવા માટે આસન લાલ જોઈએ. હા, વસ્ત્ર કાળું તમારે એને પહેરાવવા માટે. જી બાબુ. ફૂલ લાલ જોઈએ. જી બાબુ. ગુલાબ. બાપજી, જે અમુક સાધનાઓ છે જેને બહુ ગુપ્ત રાખવામાં આવી છે, જેમ કે કર્ણ પિશાચની સાધના, એ બધું એમાં શું છે કે એ બધું ગુપ્ત રાખવા કારણ જ છે. જી ગુરુજી. તમે જે એમાં હજી પૂયગા ન હોય. જી બાપજી. તેમાં અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ ભૈરવ સ્થાપના હોય છે. આનંદ ભૈરવ છે, કપાલી ભૈરવ છે, કાલ ભૈરવ છે, રુદ્ર ભૈરવ છે. 11મો રુદ્ર એટલે શું છે કે એ છે ને, હું આમ તો ગણવા જાઓ તો 55 આવે. 55 ભૈરવ. જી બાપજી. પછી 108 આવે. જી બાપજી. બધા ભૈરવ અલગ અલગ હોય. જી બાપજી. રૂપ એક. જી બાપજી. કર્મ એનો ચહેરો અલગ, બધી વસ્તુ અલગ. અને હરેક ભૈરવની એક વિશેષતા હોય છે બાપુ. હરેકની કાર્યક્ષમતા એક હોય છે. બધાની અલગ અલગ હોય. જી બાપજી. અને તેમજ ગુરુજી હરેકની સાધનાઓ પણ અલગ અલગ હોય છે. સાધના જેટલા છે ને બધાની સાધના અલગ અલગ નથી, એક જ અલગ આવે. જી ગુરુજી. અલગ શું છે કે ઓમ કાળ ભૈરવ આવે. જી. ઓમ અષ્ટ ભૈરવ આવે. ઓમ ચંડાઈશ ભૈરવ આવે. જી. ઓમ થી બધું મંત્ર ચાલુ થાય. અને ગુરુજી તેની સાધના કઈક વિશેષ પ્રકારથી અનુષ્ઠાનજી 40 દિવસ કે 45 દિવસના એમ કહેવાય છે કે ભૈરવ સાધના છે? ભૈરવ સાધના 21 દિવસની આવે. જી બાપજી. એના થોડુંક બાપજી તેને શું છે કે તલ જોઈ. જી બાપજી. આ તલ ન હોય ને તમારે હવન કુંડની વ્યવસ્થા ન હોય તો તેની સામે દીપક રાખવું પડે સરસોના તેલનું. જી બાપુ. સરસોના તેલનું દીપક, બીજું તેલ નો આવે. જી બાપજી. હું પછી તેની સામે તમારી પાસે ફટકની માળા હોવી જોઈએ, કાળી. જી બાપુ. કાળી ફટકની માળા ન હોય હું તો રુદ્રાક્ષની માળા ચાલે. જી બાપજી. રુદ્રાક્ષની માળા નથી તો તમારી પાસે કોઈ કોઈ બી કાળા મોતીની માળા હોય એ ચાલે. જી બાપુ. કાળા વસ્ત્ર, બેવાનું લાલ વસ્ત્ર છે, બેસવા માટે આસન લાલ જોઈએ. હા, વસ્ત્ર કાળું તમારે એને પહેરાવવા માટે. જી બાપુ. ફૂલ લાલ જોઈએ. જી બાપુ. ચાહે ગુલાબ હોય કે ગમે એ હોય, ફૂલ લાલ જોઈએ. બધા ફૂલ હાલે. જી બાપુ. યા શંખ ફૂલ હાલે. પછી એના જયારે જે આસન ઉપર તમારે બેહવાનું છે 21 દિવસ સુધી તમારે એ આસન ઉપર જ બેહીને ગ્રહણ કરવાનું, ખાવા પીવાનું યાદ. એ જ આસન ઉપર 21 દિવસ. હા, ગ્રહણ કરવાના ટાઈમે જો તમારી સામે કૂતરું આવી ગયું છે, જમવા બેઠા છો તો એને એક થાળી પેલા દેવી પડે. જી બાબુ. એની થાળી નોખી કરી તમારે જમવા બેવું પડે ને એ જ આસન ઉપર બેહીને ખાવાનું છે 21 દિવસ. પછી જે તમને જે મંત્ર આવતા હોય એ તમે એની સાધના કરી શકો. જી બાબુ. અને બાબુજી પછી ભૈરવ જે 21 દિવસ કે અનુષ્ઠાન પૂરું થવાનું આવે અને સિદ્ધિ થવાની આવે કે જ્યારે ભૈરવજી સ્વયં દર્શન દેવાના છે સાધકને, ત્યારે બાપુની સ્થિતિ શું હોય છે? અને ત્યારે સ્થિતિ કોઈ જોઈ શકતું નથી ને. અને બાપુ આપણે જો એક માની છીએ. જી બાબુ. કે આ બધું આપણે માની છીએ કે આ બધું કલ્પિત છે. જી બાબુ. કલ્પિત નું કોઈ સુરત ન હોય. જી બાબુ. પણ સાધનામાં તો તમે એમ કીધું બાપુ કે હમણાં થોડીક વાર પહેલા જ કે હરેક ભૈરવની શકલ પણ અલગ હોય છે બાપજી. તો એ કલ્પિત હોય તો શકલ તો ન દેખાય. નહીં. જો હું સાધના કરું છું, જી જી, મારી સામે કયા રૂપિયા આવ્યા જી, ઈ મને દસી ગયું. જી બાપજી. તમે બેઠા, તમને કયા રૂપિયા દેખાય, તમે એનું નિરાધન કર્યું. જી બાપજી. હા, જોજો આ વસ્તુ એક જ છે. જી બાપજી. પણ સાધના તમે જેમ અલગ અલગ ફેરવતા જાઓ એમ એને રૂપ અલગ અલગ દેખાતું જાય.
જી. એટલે એમ તમારે બધા રૂપ 108 કર્યા. બાકી મેન તો એક જ છે. ભેરવ મૂળ તો એક જ છે. હા, જી બાપુ. મણકાના દાણાનો મેન ગુરુ કોણ? જે વચની તેલ લટકતો હોય ઈ. જી જી. બાકીના પાટમાળા ને પટમાળા ને ગયા ઘટમાળામાં. જી ગુરુજી. હા, અને તેમજ બાપજી જે અમુક સાધનાઓ છે જેને બહુ ગુપ્ત રાખવામાં આવી છે, જેમ કે કર્ણ પિશાચની સાધના. એ બધું એમાં શું છે કે એ બધું ગુપ્ત રાખવા કારણ જ છે. જી ગુરુજી. તમે જે એમાં આજે પૂગા ન હોય જી બાપજી. અને ઈ પૂગવા જાઓ તો આ બધું વાહે લબાસો લડે, હા. એટલે નો કરે. જી બાપજી. પણ તો આપણાથી જેટલું થાય જી એટલી સેવા કરી લેવાય. જી જી. बाकी फूल खिलता है कमल का वो भी पानी में, જી ગુરુજી. फूल खिलता है कमल का वो भी पानी में है, જી पानी के उसके मूली के पास जाओगे तब कादव है ये. જી ગુરુજી. એટલે છે કાદરા આપણે ગારા સુધી નો જવાય, ઉપર ઉપર ફૂલ સુધી રહેવાય એમ. બાપુ આ બાપુનો દેશી આનંદ છે હો અમારે. હે? ગિરનારી આનંદ છે. જી બાપજી. મૂળ સુધી પોગોમાં. તો બાપુ કેમ કે મૂળમાં શું છે કે નકરો ગારો છે. જી બાપુ. એ ગારો ખૂંદવો અને પછી એમાંથી હીરો કાઢવો, જી બાપજી. હીરો તો કઠિન થઈ જાય. છુપાયેલો હીરો તો છે જ ગુરુજી. ના, એ બધું પણ કાઢવું કઠિન છે ને. જી બાપજી. હું અને બાપુ આ બધી बोले का जलपात्र भरा, જી कबीर कहे कमाल को, कमाल कहे कबीर को, જી दो बातें सीख ले, भूखे को आन दे और प्यासे को પાણી पानी दे. તો જમવાની પંગત બેહાઈ રહી આપણે, જી એમાં મારા સેલાન મેં એમ કીધું કે ભાઈ તું બેસી જા. હા હું બેઠો, પછી મારા ચેલા લોટો ગંધાતો હતો. જી બાપુ. હું ને બધાના લોટા ચમકતા હતા હોનાની જેમ. હા तो बोले ये कहाँ गंदा लोटा लेके बैठा है, જી જી. ये गंदा लोटा लेके क्यों बैठा है? अरे भाई वो तो मेरा चेला है बैठा है. જી જી. तो बोले नहीं चलेगा, हमारे साधु की पंगत में ऐसा लोटा लेके बैठा है. मैं कहता महाराज जी जी उसका जल पात्र जितना पवित्र है ना उतना आपका नहीं है. तो बोले क्यों? तो बोले उसके जल पात्र के अंदर तुमने झांक के देखा क्या है? क्या है? पूरा सोने जैसा चमक रहा है. तुम्हारे लोटे में देखो पूरा मेल चोट रहा है. જી બાપજી. तो तुम बढ़े कि ये वो? જી. એટલે એનો મિત્ર સિદ્ધાંત એમ છે કે બહારથી ગમે એટલું ખરાબ હોય પણ અંદર રહેલું જે ચમક છે એને કોક એવો સિદ્ધ મહાપુરુષો કોક એવા મહાપુરુષો જાણીને ઓળખી શકે છે. બહારથી તો દુનિયાને મેલા ગેલા કપડા કે મેલી ગેલી દિશા દેખાડવા માટે હોય પણ અંદરની સ્થિતિ ઉચ્ચ હોય. आपका इतना टाइम हमने बिगाड़ा. अरे गुरुजी आपने इतना श्रेष्ठ काम दिया. और बाबूजी एक छोटा सा प्रश्न और है, पूछ लो आपकी दया हो तो, कि आप गुरुजी शिवरात्रि के दिन जो विशेष अनुष्ठान करते हैं जिसमें बाबूजी कोई व्यसन नहीं करते पूरे साल भर, नहीं कोई नहीं. गांजा चूका चलम कुछ नहीं पीते, लेकिन शिवरात्रि के दिन बाबूजी पूरी रात पीते हैं, पूरे दिगंबर अवस्था में होते हैं, जो आखिर बचता है जो भी सिद्धा सामग्री और सब हवन कुंड में होम देते हैं गुरुजी. वो तो क्या है कि हमारा शिव का जब शादी होती है जी गुरुजी. तब हमको भी चकाचक रहना पड़ता है उस दिन. जी गुरुजी. हमारा कपड़ा अलग होता है. जी गुरुजी. क्योंकि सब भभूत लेके घूमते हैं तो हम, क्योंकि मसान में रहने वाले मसानी क्या है पहनेंगे. जी गुरुजी. जब तुमने उसका उतार के वहां रख दिया क्या रही है बाकी. जी बाबूजी. हाँ, जब तुमने 4 आदमी उठा के उसको ले गए वहां कपड़े के साथ और वहां जाके वहां नंगा लगा जला दिया, जी बाबूजी. हाँ? तो फिर हमारे पास रहेगा क्या? जी गुरुजी. और नंगा नहाएगा क्या, निसोरेगा क्या? अद्भुत बाबू. विशेष काय અમારી બુદ્ધિના સવાલ તો ટૂંકા હોય બાપજી, પણ તમારી રીતના અમને કઈક એવી કઈક બસ હવે ગુરુ કીધું હવે પાછું કઈક મોલ આવશે દાદાની તો એ આવજો. જી જી બાપજી. બરોબર, ટાઈમ તમને મળશે તો આવો. ને અમારું તો શું છે
કે મોજ ફકીરી છે, હું જો આયા બેઠો હોઉં, તમને લાગે પછી ઘડી કામ કરતો હોઉં, દાંતેરો લઈને ઘર કાઢતો હોઉં. જી બાબુ, એ તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જસ કલ કર્મ તસ ફલ પાયા. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ મિત્રો. નારાયણ સીતારામ. જય ગિરનારી, જય ભોળિયાનાથ મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને નીચે આપેલું હાઈપનું બટન પણ દબાવજો, હાઈપ પણ કરજો. તેમજ મિત્રો, પેલો ભાગ આ જો પોસ્ટર જોવો છો તે બહુ સુંદર મજાનો છે, તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખું છું, તો આપ એ પણ જઈને જોવો. તેમાં પણ બહુ સુંદર મજાનું બાપુનું આખો આશ્રમનું એડ્રેસ છે, અને આ આશ્રમ કી જગ્યા ઉપર આવેલું છે. જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ.